ભાજપે વધુ ઉમેદવારોની યાદી જાહેર કરી છે। રાજકોટ જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી। રાજકોટ તાલુકા પંચાયતના ઉમેદવારોની યાદી પણ જાહેર કરાઈ છે। રાજકોટ પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ઘણા એવા નામ છે જે લોકોને ચોંકાવી રહ્યા છે। જી હા, કેટલાકની ટિકિટ કપાઈ છે, જ્યારે કેટલાક યુવાઓને સ્થાન આપવામાં આવ્યું છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ગૌરવ, ભાજપે રાજકોટ તાલુકા પંચાયત અને પાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કોની ટિકિટ કપાઈ, કયા ચહેરા જોવા મળ્યા? ચોક્કસ જ રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટના અલગ અલગ તાલુકા પંચાયતો છે કે તેમની જે યાદી છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે। તેની અંદર જે પ્રમુખ હતા, જે જિલ્લા પંચાયતના પ્રવીણાબેન રંગાડિયા, તેમનું પત્તું છે તે કાપવામાં આવ્યું છે। સાથે સાથે રાજકોટની અંદર જે રીતના કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા કદાવર જે નેતા હતા અર્જુન ખાટરિયા, તેમનું પણ પત્તું છે તે કપાયું છે, અને તેમનું નામ પણ આ લિસ્ટની અંદર અત્યારે નથી। ખાસ કરીને તેમના સમર્થકો છે તેમની અંદર ચોક્કસથી નારાજગી છે તે જોવા મળી રહી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે રીતના ગોંડલ તાલુકા પંચાયત છે તેમની પણ જે નામની યાદી છે તે જાહેર છે તે થઈ ચૂકી છે। જિલ્લા પંચાયતના જે નામની જે યાદી જાહેર થઈ છે તેની અંદર જસ્મીન પીપળિયા આણંદ રાજકોટથી। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।